હા બા, હું આવી જઈશ. પણ તમારા જમાઈનું નક્કી નથી, કારણ કે એને કામ હોય ને ઓફિસના, એટલે એ મારી સાથે નહીં આવી શકે. હા હા, મારે ઘરનું કામ ઘણું બધું પડ્યું છે, હું પછી શાંતિથી વાત કરું. હા. બટા, હું મંદિરે જઈને આવું. મને થોડીક વાર લાગશે હો. હા હા બા, તમે જાઓ અને શાંતિથી દર્શન કરજો. ત્યાં સુધીમાં હું ઘરના બધા કામ પતાવી દઉં. હા બેટા. ભાભી કોની સાથે વાત કરતા હશે? અને એ પણ આજકાલ બહુ નિરાશ રહે છે. શું વાત હશે? લાવને ભાભીને જ પૂછી લઉં. ભાભી, તમે કેમ આજકાલ બહુ નિરાશ રહો છો? શું વાત છે? અને કોનો ફોન હતો? મારા મમ્મીનો ફોન હતો. મારી મમ્મી કહેતી હતી કે મારા ભાભીને વ્રતનું ઉજવણું છે, તો તમે બંને જણ જમવા માટે આવશો કે નહીં? હા, તો એમાં વાંધો શું છે ભાભી? તમે ને મારા જેઠ જઈ આવો. બધું ઘરનું કામકાજ હું સંભાળી લઈશ. સાચું કહું ને તો છેલ્લા 5 વર્ષથી તારા જેઠ મારી ભેગા મારા પિયરમાં નથી આવતા. જ્યાં પણ જવાનું હોય પ્રસંગપાત, ત્યાં હું એકલી જ જાઉં છું. બસ આ જ વાતને લઈને હું અંદર અંદર ઘૂંટાવું છું અને નિરાશ રહું છું. શું વાત કરો છો ભાભી? આ વાતની તો મને આજે જ ખબર પડી. કંઈ વાંધો નહીં, આપણે આ બાબતે થોડી વાર રહીને વાત કરીએ. હા, ત્યાં સુધીમાં હું ઘરના બધા કામ પતાવી દઉં. પાછા બા પણ મંદિરેથી આવી જશે. હા હા, હું હમણાં આવું છું ત્યાં. હા. હા હા, બોલ ને ભાઈ મોહન. બસ મજામાં. અચ્છા, મારા ભાભી શું કરે છે? અરે હા, કેમ નહીં? અરે મારા ભાઈ, તમારા ઘરે કામ હોય ને હું ન આવું બને? અરે ચોક્કસ આવીશ. હા 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 હા, ના ના આવી જઈશ. સારું, ચાલો ફોન મૂકું છું. બરોબર, આપણે મળીએ. ઓકે, ચોક્કસ. શું હતું સુધીર? કોનો ફોન હતો? ક્યાંય બહાર જવાનો છે? કાંઈ નહીં બા, આ મામાના દીકરા મોહનભાઈ છે ને એનો ફોન હતો, અને એવું કહેતા હતા કે એને છોકરી જોવા માટે છોકરાવાળા આવે છે, તો એ ટાઈમે તું હાજર રહેજે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું હાજર રહીશ. પણ બા, હવે અમે મારે કામ છે એટલે હું જાતો હોઉં બહાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. એ હાચવીને જાજે હો. હા. સુધા, અમારું પર્સ અને ચાવી ક્યાંય મળતી નથી. ક્યારનો ગોતું છું. ત્યાં કઈ જોઈ છે? મને નથી ખબર તમારું પર્સ અને તમારી ચાવી ક્યાં છે, પણ જરાક મને એ કહેશો કે આમ સજી ધજીને કીધા કયા વગરના કઈ બાજુ નીકળો છો? હું ક્યાં જાઉં છું, શું કામ જાઉં છું, ક્યારે પાછો આવું, ક્યારે નહીં, એ બધી પંચાયત તારે કરવાની જરૂર નથી. અને આજ પછી છે ને આ વસ્તુ મને કોઈ દિવસ પૂછતી નહીં. પંચાયત? હવે હું કઈ પણ બોલું છું એ તમને પંચાયત લાગે છે એમ ને? આ ઘર છે, ધર્મશાળા નથી કે તમને મન ફાવે ત્યારે તમારે ઘરની અંદર આવવાનું, મન ફાવે ત્યારે ઘરની બહાર જતું રહેવાનું, અને એ પણ કીધા વગર. તો શું મારે બધું તને કઈ કઈને બહાર જવાનું? તું મારી બાયડી છે એટલે બાયડી બનીને રહે, બાપ બનવાની કોશિશ નહીં કરતી.
મને પણ તમારો બાપ બનીને પૂછપરછ કરવાનો કોઈ શોખ નથી. આ બાયડી છે ને એટલે જ પૂછું છું. મારો અધિકાર છે તમે ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો, ક્યારે પાછા આવશો. સમજી ગયા? એટલે પૂછ્યા વગર ઘરની બહાર પગ નહીં મુકાય. વગર કામની હોશિયારી મારવાની તમે ચાલુ કરી છે, મેં નહીં. દિમાગ ખરાબ કરી નાખ્યો છે આણે. ભાભી, 2-3 દિવસ પછી મારા કાકાની છોકરીના લગ્ન છે, તો હું 2 દિવસ માટે મારા પપ્પાના ઘરે જાઉં. હા તો કઈ વાંધો નહીં, તું બાને પૂછી લે. જો બા હા પાડે ને તો 2 દિવસ નહીં, અઠવાડિયું રોકાઈ આવ. હું અહીંયા ઘર સંભાળી લઈશ. થેન્ક યુ ભાભી. પણ હમણાં મારા જેઠે તમારી સાથે જે વર્તન કર્યું ને એ બરાબર નહોતું. ને તમે જે મને વાત કહી ને એ જાણીને મને બહુ દુઃખ થયું હતું. મને બહુ દયા આવે છે તમારી ઉપર કે એક જ ઘરમાં રહીને તમારે પરાયા જેવું વર્તન સહેવું પડે છે. ખરેખર મને આ બધું જાણીને બહુ દુઃખ થાય છે. સાચું કહું ને તો આ ઘરમાં તું એક જ એવી છે જે મને સમજી શકે છે. તું મને દેરાણી થઈને નહીં પણ મારી બેન થઈને મળી છે. છોડ અત્યારે આ બધી વાતો. તું શાંતિથી તારું પેકિંગ કરી લે અને જવાની તૈયારી કર. અહીંયાનું કંઈ પણ ટેન્શન નહીં લેતી. હા, હાલ બેટા, હું જરા મંદિરે જતી આવું. હા, સારું. જય શ્રી કૃષ્ણ. પણ તું અહીંયા બા સાથે ગપાટા મારો કેમ બેસી ગઈ? તને ખબર છે અત્યારે 9:30 થયા, મારો ચાનો ટાઈમ છે. જા ચા લઈ આવ, મારે બહાર જવું છે, મોડું થાય છે. 9:30 થઈ ગયા ને એ તો મને ખબર છે. તમારે કોની જાનમાં જવું છે તો આટલું બધું મોડું થાય છે? મારે જાનમાં કોઈને નથી જવાનું, પણ ઓલા મારા મોહનભાઈ છે ને એની છોકરીની આજની સગાઈ છે, એટલે મારે એની સગાઈમાં જવાનું છે. તારે આવવું છે તો તું તૈયાર થઈ જા, હું હમણાં જાવ જ છું. હાલો મને એકલા. પહેલા મને વાત કરી હતી મારે ક્યાંય નથી આવું. એમાં મારે તને અગાઉ શું કામ કેવું જોઈએ? મેં તને અત્યારે તો કીધું ને કે હું સગાઈમાં જાઉં છું, તારે આવવું હોય તો તૈયાર થઈ જા, તો તૈયાર થઈ જવાનું. આ તે તમારે મને કઈ કહેવાની રીત છે? આપણામાં ઓલી કહેવત છે ને, જ્યારે આપણને તરસ લાગે ને ત્યારે આપણે કૂવો ખોદવા બેસીએ, પછી તરસ્યા મરવાનો જ વારો આવે. અને આમાંય મારા પિયરમાં કઈ પણ પ્રસંગ હોય તો તમને મારી હારે આવવામાં શરમ લાગે છે. તમે ક્યાં મારી હારે આવો છો તો હું કામ તમારામાં આવું? મારે ક્યાંય નથી આવવું દુનિયાને દેખાડવા માટે. જાઓ, હાલતી પકડો. પણ એમાં 3 કહેશે શું કામ? ન હોય તો કાંઈ નહીં, હું એકલો જઈ આવીશ. હા તો જઈ આવો. આમાંય બાયડીની કોઈ દી કદર કરી છે તો આજ કરશે. કડવા દોડે બાયડી. હેલો. હા હા, હું સમયસર પહોંચી જઈશ. અરે મારી જરાય ચિંતા નહીં કરતા. હા હા, વાંધો નહીં. 1 મિનિટ. મહારાણી, આ કપડાની બેગ લઈને ક્યાં ઉપડ્યા? તે દિવસે તમે મને શું કીધું હતું કે હું ગમે ત્યારે ઘરે આવું, ગમે ત્યારે ઘરની બહાર નીકળું, તારે મને એક પણ સવાલ નહીં પૂછવાનો. તું મારી પત્ની છે તો પત્ની બનીને રહે. તો આજે હું તમને કહું છું કે હું ગમે ત્યારે ઘરની બહાર જાઉં, ઘરની અંદર આવું, શું કરું શું નહીં તમારે મને નહીં પૂછવાનું. તમે મારા પતિ છો, બાપ બનવાની કોશિશ નહીં કરતા. એ બધું જે હોય તે, તારામાં કઈ લાજ શરમ જેવું છે? તું આ ઘરની વહુ છે, એમ કીધા વગર બહાર ન જઈ શકે. એ બધી માથાકૂટ પછી તું બધા બેસ. મારે નથી બેસવું. મેં કીધું ને તું બેસ, પછી બધી વાત કરીએ. બોલો. એલા એ
તને તો કાંઈ બોલતા જ નથી આવડતું. હું વારે ઘડીએ જોઉં છું તું હંમેશા સુધાની સાથે કાંઈ ને કાંઈ માથાકૂટ કરતો જ હોય છે. તારામાં તો અક્કલનો છાંટોય નથી. જેટલો મોટો છે ને એટલો જ ખોટો છે તું. હવે આ રોજની તારી રામાયણ સાંભળી સાંભળીને તો હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું હું તારાથી. મોટા ભાઈ, મારી વાત માનો ને તો તમે મોટા ભાઈ કહેવાને લાયક જ નથી. તમે છે ને આ ઘરમાં કોઈ દિવસ મોટા ભાઈ તરીકેની ફરજ નિભાવી જ નથી. સાચી વાત કહું ને માધવભાઈ, તો મોટા તો આંબા ને આંબલી પણ હોય છે, પણ પૂજા એ વૃક્ષની થાય છે જેમાં ભગવાનનો વાસ હોય છે. ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતામાં કીધું છે કે હણે એને હણવામાં કોઈ પાપ નથી. બા, મને માફ કરજો, પણ આ વર્તન કરવા માટે મને આ વ્યક્તિએ જ મજબૂર કરી છે. અરે એ વ્યક્તિને મારા ઘરમાં હોવાથી ન હોવાથી કોઈ ફરક જ નથી પડતો. અરે હું એને પૂછું છું તમે જમ્યું કે નહીં, ક્યાં જાઓ છો, ક્યારે પાછા આવશો, હા બધા સવાલ એને પંચાત લાગે છે. પછી મારે એની સાથે રહેવાનો શું ફાયદો? એટલે જ હવે મેં એકલવાયી જિંદગી જીવવાનો નિર્ણય કરી લીધો છે. હું હંમેશને માટે આ ઘર છોડીને તમને આઝાદ કરું છું. મને માફ કરી દેજો. નહીં ભાભી, નહીં. તમે ઘર છોડીને નહીં જતા. જો તમે ઘર છોડીને ચાલે જશો ને તો હું એકલી પડી જઈશ. કારણ કે તમે જેઠાણી તો પછી, પણ પહેલા મારી મોટી બેન જેવો પ્રેમ મને આપ્યો છે. હા સુધા, તું જઈશ તો આ ઘરનો આધાર જતો રહેશે. અને બેટા, મારી તો હવે ઉંમર થઈ છે, પણ તું જતી રહીશ તો આ ઘરને કોણ સંભાળશે? ભાઈ, પૂજાની વાત સાચી છે. હજી કહું છું, ભાભીને રોકી લો, નહીંતર સંબંધોની આતીકૂટીમાં ઘર ભાંગીને ભૂકો થઈ જશે. અરે હરિયો ભર્યો માળો વિખાઈ જતા વાર નહીં લાગે ભાઈ. સુધા, આજે મારી પાસે એવા કોઈ શબ્દ નથી કે હું તારી માફી માંગી શકું, કારણ કે મેં તારી સાથે એવો વ્યવહાર જ એવો કર્યો છે. આ ઘરની અંદર કંઈક બહાર જવું આવવું, તારી સાથે મેં બહુ ગેરવર્તન કર્યું છે. હું જાણું છું. તે મારી બા અને મારા પરિવારને અપનાવી લીધો છે, પણ હું તારા મા બાપ અને તારા સગા સંબંધી કોઈને અપનાવી નથી શક્યો. અને તારી સાથે તારા પપ્પાની ઘેરે કોઈ દિવસ નથી આવ્યો. એ મારી મોટામાં મોટી ભૂલ હતી. સુધા, તું બની શકે તો મને માફ કરી દેજે. આ બધું તમારે પહેલા સમજવાની જરૂર હતી, હવે નહીં. સુધા, હું તો તારી પાસે ફક્ત એટલું જ કહું છું કે માણસ માત્રથી ભૂલ થતી હોય છે, એટલે તું મારી ભૂલને માફ કરી દે. અને હું વચન આપું છું અમારા પરિવારની સાક્ષીએ, હવે તું કહે ને ત્યાં તારા સગા સંબંધી, તારા મા બાપ બધાની ઘરે હું આવીશ. પણ હવે તું આ ઘર છોડીને જવાનો વિચાર માંડી વાળ. પ્લીઝ સુધા, મારી વાત માની જા. અરે તમે મારી માફી ન માંગો. સંસારમાં ભૂલ તો બધાથી થતી જ હોય છે, પણ જે સંબંધમાં લાગણી ન હોય ને એ સંબંધ હંમેશા સામેવાળા માણસને બોજરૂપ જ લાગે છે. પણ એક વાત યાદ રાખજો, જે સંબંધમાં લાગણી શૂન્ય થઈ જાય છે ને ત્યાં કોઈ દિવસ પ્રેમના પાંદડા ફૂટતા જ નથી. તમારું વર્તન અતિ થઈ ગયું હતું અને અતિની કોઈ ગતિ નથી. પતિ પત્ની એટલે રથના બે પૈડા. ન ગમે એ પણ કરવું પડે, ગમે એ પણ કરવું પડે. હાથમાં હાથ નાખીને સમાજની દરેક પરિસ્થિતિ સામે લડવું પડે.
ક્યાંક ને ક્યાંક તમે એમાં નિષ્ફળ ગયા છો, પણ વહેલા મોડી તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, મારા માટે તો એ જ મહત્વનું છે. કારણ કે મારા મા બાપે જે જે પાલવડે ગાંઠ બાંધી હતી ને, એ મારે નિભાવવાની હતી બા. કે જીવીશ પણ અહીંયા અને મારી અર્થી પણ આ જ ઘરમાંથી જશે. બા, મારાથી વધારે બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો.